બ્રાહ્મણોને પણ વિનંતી સાહેબ, જીગા તારો જન્મદિવસ છે આજે, અમારા જીગરબેનનો જન્મદિવસ છે આજે. આપણે અમેરિકા નથી જવું, બરાબર. અને જન્મ દિવસે એક જ પ્રાર્થના કરીએ ભાઈ, બ્રાહ્મણે હંમેશા ગુરુ તરીકે ભગવાન દક્ષિણામૂર્તિ, રોજ માત્ર દક્ષિણામૂર્તિની એક માળા કરો ને સાહેબ, જે બ્રાહ્મણ અંગૂઠા થાપ છે ને, બાકીની બધું શિવજી એને શીખવાડે. અને અમુક ઉંમર પછી રાગ છોડો, દ્વેષ છોડો, ઈર્ષા છોડો. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ના કરે તેની. અન્યના ભાગ્યનું તમને કોઈ આપવાનું નથી ને તમારા ભાગ્યનું કોઈ લઈ જવાનું નથી. કહ્યું ને, મસ્તીથી જીવનમાં જીવો સાહેબ. કે છે ને, ઉદ્ધવ જ્ઞાન ચર્चा मत करो कन्हैया कन्हैया पुकारा करेंगे, निगाहों में उनकी गुजारा करेंगे. कहीं तो मिले वो श्याम मुरारी, कहीं तो मिले वो बाके बिहारी. कन्हैया कन्हैया पुकारा करेंगे, निगाहों में उनकी गुजारा करेंगे. उद्धवजी परम ज्ञानी, परम ज्ञानी भगवान उद्धव बृहस्पतिना शिष्य भगवान कृष्णના નિકટમાં આવ્યા મથુરા. પ્રભુને ઉદાસ જોયા અને ભાઈ, ઘાયલ કી ગત ઘાયલ જાને, જો કોઈ ઘાયલ હોય ભાઈ, ઘાયલ કી ગત ઘાયલ જાને. ભાઈ કહ્યું ને, જેનું પેટ ભરી ગયું છે ને ખબર ના હોય કે ભૂખ વસ્તુ શું છે, પ્રસૂતાની પીડા વંધ્યાને ખબર ના પડે. એટલે હળવે રહી ઉદ્ધવજી આવ્યા, પ્રભુને પૂછ્યું, પ્રભુ એક વાત કહું, તમે મથુરામાં બિરાજો છો ને, શું 24 કલાક ગોપી 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 ગોપી? ભગવાને કહ્યું, ઉદ્ધવ અબ તો વ્રજ વિસરાત નહીં. બધું જ ભૂલી શકો, ઉદ્ધવ વ્રજને ભૂલી શકતો નથી. ગઈકાલનું ઉદ્ધવ ગીત, પણ ગઈકાલ લગ્નમાં ઉતાવળ બહુ હતી ના પડે. સારું સારું, પણ મેં અલ્પેશબેન રાતે કહી દીધું, અલ્પેશભાઈ કથાનો મૂળ ભાગ તો થોડો થોડો કરીને પૂરો કરવો પડે. ભાઈ, યજમાન દક્ષિણા આપી સંકલ્પ કરી વંદન કરે, વક્તા ભાગવતને અવિવેક કરે અને ગમે તેમ કરી પૂરું કરે, વક્તાને પણ ભોગવવું પડે. અને ઘણા વક્તાઓ તમે, પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી જ્યારે દીકરો ધામમાં ગયો ત્યારે એ દાદાજી એમના મુખ્ય બોલ્યા કે કઈક ભાગવતમાં અવિવેક થયો હશે. ભાઈ, અહીં બેઠા પછી છે ને, એની કૃપા હોય તો જ આ લક્ષ્મી તમને પ્રસન્ન રાખે.